કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે કિર્ચોફના નિયમો ભણી ચૂક્યા હતા એ નિયમોનો ઉપયોગ કરીને આપેલા નેટવર્કનો સમતુલ્ય અવરોધ લાવીશું અને દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ લાવીશું. તો આજે આપણે ખાસ અગત્યનું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર છે 3.6. શું કહેવા માંગે છે? દરેક 1 ઓહમના એવા 12 અવરોધોમાંથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો જેટલા પણ અવરોધો આવેલા છે 12 અવરોધો બધા કેટલા ઓહમના છે? 1 ઓહમના છે. ક્લિયર? તો કોઈ પણ અવરોધની કિંમત તમને 1 ઓહમ આપી દીધેલી છે અને જે વિકર્ણ કરો કયો વિકર્ણ કહેવાય? A અને G. તમે ઘણા વિકર્ણોની જોડ બનાવી શકો. માની લો E અને B ની પણ બનાવી શકાય. E અને C ની પણ તમે પેર બનાવી શકો. H અને B ની પણ તમે પેર બનાવી શકો. A અને G ની પણ તમે પેર બનાવી શકો. D અને F ની પણ તમે પેર બનાવી શકો. તો આ બધા મુખ્ય વિકર્ણો કહેવાય. તે પૈકી આપણે કોની પેર જોડેલી છે? A અને G. આ બંનેની વચ્ચે કેટલા વોલ્ટેજની? 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો જોઈ શકો છો તમે આકૃતિમાં A અને G વચ્ચે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો સમગ્ર નેટવર્કનો સમતુલ્ય અવરોધ જેને આપણે R ઇક્વિવેલેન્ટ કહેતા હતા એ R ઇક્વિવેલેન્ટ શોધો અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. જે બધી બાજુ આવી એ બાજુમાંથી પસાર થતો પ્રવાહ પણ શોધવાનો છે. ચલો સમજી ગયા. બધા અવરોધો કેટલાના આપેલા છે? 1 ઓહમના આપેલા છે. તો દરેકને આપણે નામ આપી દઈશું કે દરેક અવરોધ 1 ઓહમનો છે. એવા આપણને કુલ 12 અવરોધ આપેલા છે અને જે વિકર્ણ ખરું A અને G એના અંતિમ બિંદુઓ વચ્ચે તમે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો કે આ જે નેટવર્ક ખરું એનો સમતુલ્ય અવરોધ શોધો અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો સમજી લેજો. સૌપ્રથમ તો આપેલા અવરોધો એવી રીતે રહેલા છે કે આપણે એ નક્કી નથી કરી શકતા કે કયા અવરોધો શ્રેણીમાં છે અને કયા અવરોધો સમાંતરમાં છે. તો આ આપણે નક્કી નથી કરી શકતા. પરિણામી અવરોધ મેળવવા માટે કિર્ચોફના 2 નિયમોનો આપણે ઉપયોગ કરીશું. ચલો સૌથી પહેલું શું કરવાનું? તો એ કરવાનું કે દરેકે દરેક અવરોધમાંથી પ્રવાહ તમારે પસાર કરવો પડશે. તો આવું જોઈ શકાય. જોઈ લો, બેટરી આપેલી છે. આ બેટરીનો એક છેડો ક્યાં આગળ જોડાયેલો છે? એ બિંદુ પાસે જોડાયેલો છે. એમાંથી ટોટલી કેટલા તાર નીકળે છે? 3 તાર સાથે જોડાયેલો છે એ છેડો. તો દરેકે દરેકને સમાન પ્રવાહ તમે વેચી શકો. કેમ? બધી જ ભુજાઓના અવરોધો 1 ઓહમ આપેલા છે. તો એટલા માટે તમે A પાસે આવ્યા બાદ ત્રણેય ભુજાઓમાં સમાન પ્રવાહ મોકલી શકો. એટલા માટે બેટરીના ધન છેડામાંથી આપણે કેટલો પ્રવાહ પસાર કરીશું? ધારો કે બેટરીના ધન છેડામાંથી 3I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેમ 3I ધાર્યો? એ પાસે આવ્યા બાદ ત્રણેયના સમાન સરખા ભાગ તમે બનાવી શકો. તો બેટરીમાંથી તમે 3I પ્રવાહ નીકાળો. ચલો ક્લિયર? ક્યાં સુધી આવશે 3I પ્રવાહ? A સુધી આવશે. એ પાસે આવ્યા પછી 3 ભાગ પડી જાય છે. ચલો 3 ભાગ સરખા જ છે. તો શું કરીશું? ઉપરના ભાગમાં કેટલો પ્રવાહ? I. આ બાજુના ભાગમાં પણ કેટલો પ્રવાહ? I. અને અહીંયા આગળ જમણી બાજુ પણ કેટલો પ્રવાહ? I. તો જે 3I પ્રવાહ આવ્યો એ પાસે આવ્યા બાદ 3 અલગ અલગ માર્ગ પર I ના પ્રમાણમાં વહેંચાઈ જશે. ચલો ક્લિયર? હવે કોઈ પણ I ની વાત કરીએ. ચલો હું આ પ્રવાહ I ની વાત કરું છું. ક્યાં સુધી આવે છે પ્રવાહ I? E સુધી આવે છે. આ પ્રવાહ E સુધી આવશે. E પાસે આવ્યા પછી એને પણ 2 માર્ગ મળે છે. તો જે પ્રવાહ આવતો હતો એ અડધા પ્રમાણમાં વહેંચાઈ જશે. તો
અડધો પ્રવાહ એટલે કે કેટલો I નો અડધો પ્રવાહ I/2 જમણી તરફની દિશામાં જશે અને બાકીનો અડધો પ્રવાહ I/2 ઉપરના ભાગમાં જશે. તો જે પહેલો I હતો એ પહેલા I ના આપણે બે ભાગ પાડી દીધા. ચલો એ જ રીતે બીજો જે I પ્રવાહ હતો એ ક્યાં સુધી આવે છે? તો બીજો જે I પ્રવાહ હતો એ D બિંદુ સુધી આવે છે. એને પણ પછી કેટલા ભાગ પડી જાય છે? બે ભાગ પડી જાય છે. તો આવું થશે અહીંયાથી I/2 અહીંયાથી શું થશે? I/2. તો જે D બિંદુ પાસે I પ્રવાહ હતો તો એના પણ તમે બે ભાગ પાડી દીધા. ક્લિયર? ચલો હજી એક જમણી તરફ જતો I પ્રવાહ પણ હતો. આરે I પ્રવાહ ક્યાં સુધી આવે છે? B બિંદુ સુધી આવે છે. B બિંદુ પછી આવ્યા પછી જો એને પણ બે માર્ગ મળે છે. તો શું થશે? એ આ માર્ગેથી પણ I/2 અને ઉપરના માર્ગેથી પણ શું થશે? I/2 થશે. તો જે પ્રવાહો I આવતા હતા એના તમે સરખા I/2 ભાગ કરી દીધા. ચલો ત્યારબાદ હવે H બિંદુની વાત કરો તો જુઓ તો H બિંદુ પાસે શું થાય છે? H બિંદુ પાસે આ માર્ગેથી કેટલો પ્રવાહ આવે છે? I/2 જેટલો પ્રવાહ આવે છે. નીચેથી પણ કેટલો આવે છે? I/2. તો એક અહીંથી I/2 આવ્યો, એક નીચેથી I/2 આવ્યો. તો બંને સંયુક્ત ભેગા થઈને ફરીથી કુલ કેટલો પ્રવાહ રચશે? I પ્રવાહ રચશે. ખબર પડે છે? H બિંદુ પાસે અહીંથી પણ I/2 આવ્યો, નીચેથી પણ I/2 આવ્યો. બે જણા ભેગા થઈને કેટલો પ્રવાહ રચશે? I જેટલો પ્રવાહ રચશે. ચલો એ જ રીતે F બિંદુની વાત કરો તો તમે શું થાય છે? જો F બિંદુ પાસે જમણી બાજુ કેટલો પ્રવાહ આવે છે? જુઓ I/2 જેટલો પ્રવાહ આવે છે. નીચેથી પણ કેટલો આવે છે? I/2. તો આ બંને I/2 પ્રવાહ ભેગા થઈને કુલ કેટલો પ્રવાહ રચશે? ફરીથી I જેટલો પ્રવાહ રચશે. ચલો ક્લિયર? એ જ રીતે C બિંદુ ધ્યાનમાં લો તો C બિંદુમાં અહીંયાથી જમણી તરફ કેટલો પ્રવાહ આવે છે? I/2 પ્રવાહ આવે છે. જોવાનું I/2 અને નીચેથી પણ કેટલો આવ્યો? I/2. તો બંને I/2 આયા ભેગા થઈને પાછો કેટલો થશે? I પ્રવાહ રચશે. ચલો ક્લિયર? ફાઇનલી G બિંદુને ધ્યાનમાં લો. G બિંદુ પાસે એક ઉપરથી I આવ્યો, એક અહીંથી I આવશે અને એક અહીંથી I આવશે. તો G બિંદુ પાસે આ ત્રણ I પ્રવાહ ભેગા થશે. તો ફાઇનલી G બિંદુમાંથી ત્રણ પ્રવાહ ભેગા થઈને કેટલો પ્રવાહ રચશે? 3I પ્રવાહ રચશે. તો એવું કહી શકાય કે બેટરીના ધન છેડામાંથી જેટલો પ્રવાહ નીકળ્યો હતો એટલો જ પ્રવાહ ઋણ છેડામાંથી પાછો આવતો જોવા મળે છે. તો જ જો આવું બને કે ધન છેડામાંથી જેટલો પ્રવાહ નીકળે એટલો ઋણ છેડામાંથી પાછો આવે તો જ તમે પ્રવાહનું સાચું વર્ગીકરણ કર્યું કહેવાય. ક્લિયર? કમ્પ્લીટ? સમજાય કે કેવી રીતે ભાગ કર્યા? આ તમારું પહેલું સ્ટેપ હતું કે દરેક ભુજામાંથી પસાર થતા પ્રવાહો લાવવાના. હવે એ પ્રવાહો આવી ગયા બાદ તમે કોઈ પણ લૂપ લઈને કિર્ચોફના નિયમો લાગુ પાડી શકો છો. કોઈ પણ લૂપ એટલે એવો બંધ ગાળો લેવાનો કે જેની અંદર બેટરી એટલે કે વિદ્યુત કોષનો સમાવેશ થતો હોય. કયા કયા બંધ ગાળા લઈ શકીએ? અસંખ્ય, મતલબ આની અંદર મોટી સંખ્યાના બંધ ગાળા તમે બનાવી શકો. તો હું તમને કહી શકું આવો બંધ ગાળો A, B, C, G, બેટરી અને પાછો A. આને કે બંધ ગાળો એમાં શું સામેલ થઈ ગઈ? બેટરી સામેલ થઈ ગઈ. ચલો બીજો વિચારવો હોય તો બીજો આપણે આવું વિચારી શકીએ જોઈએ અહીંયા A, B, C, G, બેટરી અને પાછો A. તો એ ગાળામાં પણ બેટરી આવી ગઈ. ત્રીજો વિચારવો તો ચલો વિચારી શકાય A, E, H, G, બેટરી અને A. તો આવા તમે અનેક બંધ ગાળાઓ વિચારી શકો છો. પણ એવો બંધ ગાળો લઈશું કે જેની અંદર બેટરી આવતી હોય અને સરળતા પણ રહેતી હોય. તો હું અહીંયા આગળ આરે બંધ ગાળો લઉં છું. આ A, B, C, G, એપ્સિલોન એટલે બેટરી અને પાછું A. એ બંધ ગાળો લઈ સમઘડી દિશામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીશું. કયો બંધ ગાળો આવ્યો?
તો છે બંધ ગાળો કયું કીધું A B C G એપ્સિલોન અને A માટે સમઘડી દિશામાં કિર્ચોફનો બીજો નિયમ અથવા કિર્ચોફનો નિયમ લાગુ પાડતા શું બની જશે તો આવું બનશે. ચલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? A થી સ્ટાર્ટ કરી B જવાનું, B થી C, C થી G, G થી પછી એપ્સિલોન બેટરી અને પાછું A. ક્લિયર? એ દિશામાં મુસાફરી કરવાની છે અને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. ચલો A થી સ્ટાર્ટ કરો. A થી સ્ટાર્ટ કરી જમણી બાજુ ગયા, પ્રવાહ પણ જમણી બાજુ આવ્યો તો આ બંનેનો વોલ્ટેજ શું થઈ જશે? માઈનસ લખવું પડે. આપણે જે દિશામાં મુસાફરી કરીએ એ દિશામાં પ્રવાહ જતો હોય તો વોલ્ટેજ આપણે માઈનસ લખતા હતા. શું થશે? માઈનસ અવરોધ કેટલો છે? 1 અને પ્રવાહ કેટલો છે? I. જોજો આ 1 અને I કન્ફ્યુઝન ના થાય. અવરોધનું મૂલ્ય છે 1 તો એક કામ કરો, 1 નો જસ્ટ સીધી રેખા વડે દર્શાવો એટલે ખ્યાલ આવે. તો શું થયું? અહીંથી આપણી દિશામાં હતો તો -1I. ચલો અહીંયા આવી ગયા B થી આપણે ઉપર જવાનું હતું તો પ્રવાહ ઉપર ગયો તો અગેન ફરીથી આપણો પ્રવાહ આપણી દિશામાં જ આવ્યો તો આ બંનેનો ગુણાકાર માઈનસ આવશે પાછો. શું થશે? -1 ગુણ્યા બ્રેકેટમાં I/2. ક્લિયર? ચલો અહીંથી સીધી પછી પાછા ફરીથી G તરફ જવું છે તો એ પણ પ્રવાહ આપણી દિશામાં જ આવ્યો તો આ બંનેનો ગુણાકાર માઈનસ આવશે. શું થશે? -1I. થાય ઉપર તરફ ગયા તો શું થયું? આપણે જે દિશામાં જવું જોઈએ એ દિશામાં પ્રવાહ આવ્યો તો આ બેનો ગુણાકાર માઈનસ થાય, -1I. ચલો અહીંથી G થી ચાલુ કરતા અહીંયા આગળ આવ્યા તો બેટરીનો પહેલા કયો છેડો આવ્યો? માઈનસ છેડો આવ્યો. માઈનસ છેડો આવે તો આપણે શું લખવું પડે? EMF પ્લસ લખવું પડે, પ્લસ એપ્સિલોન. ફાઇનલી એ પાસે આવી છે તો શું થઈ જશે? 0. ચલો ક્લિયર? ઓકે આટલા સુધી. તો આ આપણે નીચેનો જે બંધ ગાળો હતો એ લીધો અને કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યો તો શું થઈ જશે? તો આ બધા માઈનસ વાળા પદ જમણી બાજુ મૂકી દો. શું થશે? એપ્સિલોન બરાબર 1I પ્લસ I/2 પ્લસ I. તો શું બનશે? એપ્સિલોન બરાબર 2 રસા આવશે 2I પ્લસ I પ્લસ 2I. તેથી એપ્સિલોન બરાબર 5I/2. તો કેટલો તમને એપ્સિલોન મળી ગયો? એપ્સિલોન બરાબર 5I/2 થશે. તો પહેલું કામ એ જ કરવાનું કે એપ્સિલોનનું સમીકરણ લાવવાનું. ચલો ક્લિયર? કમ્પ્લીટ આવડશે તો પ્રવાહના વ્યવસ્થિત ભાગ કર્યા બાદ કોઈ પણ લૂપ લઈ એને એપ્સિલોનને આપણે સમીકરણ મેળવી દીધું. હવે તમે બેટરી કયા બે છેડા વચ્ચે જોડેલી છે? A અને G વચ્ચે જોડેલી છે. કેટલી છે? 10 વોલ્ટની છે. તો એના મારે શોર્ટમાં દોરવું કાયદા કરી શકાય જોઈ લો. આ A અને આ G આ બંનેની વચ્ચે તમે શું કરેલું છે? 10 વોલ્ટની એક બેટરી લગાડેલી છે. આ શોર્ટ ફિગર દોરી દીધી. જે તમે મોટી રેખાકૃતિ દોરી હતી એનું શોર્ટમાં A અને G વચ્ચે 10 વોલ્ટની બેટરી હતી. 10 વોલ્ટની બેટરી લગાવી દીધી. કેટલો પ્રવાહ નીકાળી દીધી? 3 એમ્પિયર. તો એ જે બેટરી કરી એમાંથી કેટલો પ્રવાહ નીકળશે? 3 એમ્પિયર પ્રવાહ નીકળશે. હવે A અને G તમે જુઓ તો જે તમે વિકર્ણના સામસામેના શિરોબિંદુ હતા એનો તમારે સમતુલ્ય શું શોધવાનું હતું? અવરોધ શોધવાનો હતો. A અને G વચ્ચેનો અવરોધ શોધવાનો હતો. ધારો કે આ A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ છે જે તમારે શોધવું છે. શું કીધું? A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ છે જે આપણે શોધવું છે. તો આવું બની જાય. શું કર્યું? મેં જે બે બિંદુઓ હતા એ બે બિંદુઓ લીધા. એ બે બિંદુઓની વચ્ચે કેટલી બેટરી લગાવી? 10 વોલ્ટની બેટરી લગાવી દીધી. કેટલો પ્રવાહ નીકળતો હતો? 3I પ્રવાહ નીકળતો હતો. એ
એ બેના વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હતો. એ સમતુલ્ય અવરોધને શું કીધું? R ઇક્વિવેલન્ટ કીધું. એમાંથી પણ કેટલો પ્રવાહ પસાર થશે? 3I જેટલો પ્રવાહ પસાર થશે. 3I અને પાછો પણ કેટલો આવશે? 3I આવશે. તો એક વખત એપ્સિલોન નું સમીકરણ મળી જાય એના પછી તમારે બીજી એક સમતુલ્ય પરિપથ બનાવવો પડે. તો આ જે પરિપથ હતો એનો સમતુલ્ય પરિપથ મેં આ બનાવી દીધો છે. ક્લિયર? ચલો ફરીથી એના જ વસ્તુ A G એપ્સિલોન અને A એટલા માર્ક માટે ફરીથી કિર્ચોફનો નિયમ વાપરીએ આપણે. શું થશે? બંધ ગાળો કયો આવ્યો? A G એપ્સિલોન A માટે કઈ દિશામાં ઘૂમ્યા? સમઘડી દિશામાં કિર્ચોફનો નિયમ લાગુ પાડતા. ચલો ક્યારે શરૂઆત કરવાની? A થી સ્ટાર્ટ કરો. જમણી બાજુ આપણે પણ જમણી બાજુ, પ્રવાહ પણ જમણી બાજુ, તો બંનેનો ગુણાકાર માઈનસ આવશે. શું થશે? -3I into R ઇક્વિવેલન્ટ. ચલો ક્લિયર હતી? અહીંયાથી આગળ ગયા, નીચે આયા જીજી, આ બાજુ આયા, પહેલા માઈનસ છેડો આવ્યો તો પ્લસ એપ્સિલોન, પહેલો છેડો માઈનસ આવે તો પ્લસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. આ બની જાય. ચલો ક્લિયર? શું કરીએ બીજું સ્ટેપ? તેથી એપ્સિલોન નો કરતા બરાબર એપ્સિલોન બરાબર 3I into R ઇક્વિવેલન્ટ બનશે. તો આ એપ્સિલોન નું બીજું સમીકરણ મળી ગયું તમને. તો પહેલું અને બીજું સમીકરણ આપણે સરખાવી શકીએ. તો શું મળશે? આવું છે સમીકરણ 1 અને 2 સરખાવતા. સમજે? 5I/2 is equal to 3I R equivalent. બે બાજુથી I will be cancel. શું મળશે? R equivalent બરાબર 5/6 ઓહમ થશે. તો ફાઇનલી જવાબ અહીં આગળ લખી દઉં છું. શું મળશે? R equivalent બરાબર 5/6 ઓહમ. ક્લિયર? તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ચૂક્યો કે શું લાવવાનું હતું? સમતુલ્ય અવરોધ લાવવાનો હતો. એ સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર 5/6 ઓહમ મળશે આપણને. ચલો ક્લિયર? આવશે સ્ટેપ બાય સ્ટેપ. હવે બીજો પ્રશ્ન છે કે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શું લાવવાનું છે? દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ. તો તમારે પ્રવાહ લાવવો હોય તો તમે શું કરી શકો છો? તમે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો છો. કેમ? આમાં તમારી પાસે બધી જ કિંમતો છે. એપ્સિલોન કેટલો લાવેલા છો તમે? એપ્સિલોન 10 વોલ્ટ. R ઇક્વિવેલન્ટ કેટલો લાવ્યા તમે? R ઇક્વિવેલન્ટ 5/6 ઓહમ. તો આની અંદર પણ કિંમતો મૂકીને તમે પ્રવાહ I શોધી શકો છો. આની અંદર પણ કિંમતો મૂકીને તમે પ્રવાહ I શોધી શકો છો. આ થોડું સરળ પડે છે. ક્લિયર? તો એની અંદર પણ મૂકી શકાય, બેની અંદર પણ તમે કિંમતો મૂકી શકો છો. ચલો આપણે શરૂઆત કરીએ સમીકરણ નંબર 2 થી. સમીકરણ નંબર 2 પરથી શું મળે? એપ્સિલોન કેટલો છે? એપ્સિલોન 10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 3I R ઇક્વિવેલન્ટ કેટલો હતો? 5/6. ઓકે. શું થશે? આ 3 2 6 એટલે 5/2 વધશે. 2 ઉપર જશે 20/5 તો 4 એમ્પિયર મળશે. શું થશે? તેથી 10/6/3/5 is equal to I. તેથી 3 2 6 5 2 10 I બરાબર 4 એમ્પિયર. કેટલો પ્રવાહ આવ્યો? I બરાબર 4 એમ્પિયર પ્રવાહ આવ્યો. તમે અહીંયા પણ મૂકો તો પણ તમારે એ જ જવાબ આવે. ક્લિયર? તમે એક કે બે ગમે તેમાં મૂકી શકો છો. ચલો I બરાબર 4 એમ્પિયર મળી ચૂક્યો. હવે દરેકે દરેક ભુજાનું નામ લખવાનું અને એમાંથી વહેતો પ્રવાહ લખવાનો. ચલો આપણે સારી ભુજાઓ મતલબ જેમાંથી સમાન પ્રવાહો જતા હતા એ બધાનું આપણે લિસ્ટ બનાવીએ. ચલો કઈ ભુજામાંથી તમને I પ્રવાહ જોવા મળે છે? તો જોઈ લેજો. મને કઈ ભુજામાંથી મળે છે I? તો પહેલા તો એક AE ભુજા. ખરો? AE ભુજા. એમાંથી I આવ્યો. બીજો I કયો આવ્યો? HG ભુજા. આવ્યો.
HG ભુજા એમાંથી અહીં આવ્યો પછી આઈ ક્યાં છે આ રેવાય FG ભુજા FG ભુજા આઈ મળ્યો પછી કયો છે આ રહ્યો CG ભુજા CG ભુજામાંથી પણ આઈ છે બીજો આઈ ક્યાં છે આ રહ્યો નીચે AB ભુજા AB ભુજા અને હજી આઈ ક્યાં છે AD ભુજા AD ભુજા પછી જોઈ લો બધી આવી એક તો હતી AE ભુજા આવી ગઈ બીજી હતી HG ભુજા એ પણ આવી ગઈ પછી હતી FG ભુજા એમાં પણ આવી ગયો CG ભુજા એમાં પણ આવી ગયો AB એની અંદર પણ આવી ગયો AD એની અંદર પણ આવી ગયો તો આ જે ભુજાઓ લખી બધી ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થતો હતો I જેટલો પ્રવાહ કેટલો સુધીને લાવ્યા તમે 4 એમ્પિયર સુધીને લાવ્યા ક્લિયર તો આમ આ જે ભુજાઓ હતી એ બધામાંથી 4 એમ્પિયર તે સિવાયની જે હતી તે સિવાયની એટલે કઈ કઈ વધી જુઓ અહીંયા આગળ EH જેમાંથી કેટલો હતો I/2 HD એમાંથી હતો I/2 EF I/2 પછી BF I/2 DC I/2 BC I/2 તો આમ આ સિવાયની જે બધી ભુજાઓ હતી એ બધી ભુજાઓમાંથી I/2 એટલે કે 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે તો છેલ્લે તમારે સ્ટેટમેન્ટ લખવું પડે કે આમ AE HG FG CG AB અને AD આ ભુજાઓમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થશે અને તે સિવાયની જેટલી પણ સમઘનની ભુજાઓ વધે છે એ બધી ભુજાઓમાંથી I/2 એટલે કે 4/2 બરાબર 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે ક્લિયર તો આ એક્ઝામ્પલ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું એક્ઝામ્પલ છે તો આને ખૂબ જ સારી રીતે તમે સમજજો અને ખૂબ જ સારી રીતે તૈયાર પણ કરજો ક્લિયર ઓકે સમજાઈ ગયું થેન્ક યુ